જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના પાવનકારી ચરણોથી અંકિત થયેલી એવી જિંજર ગામની પ્રસાદીભૂત ભૂમિ, ત્યાં અમે લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોને સુખ આપવા માટે જ્યારે આ પૃથ્વી પર એમનું પ્રાગટ્ય થયું, છપૈયાથી છટક્યા અને ગઢપુરની અંદર દાદા ખાચરના લીમડે આવીને અટક્યા. એવી આપણી કહેવતને સાર્થક કરતા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અનેક ગામડાઓની અંદર વિચરણ કરી અનેક ભક્તોને પોતાનું સર્વોપરીપણાનું, પરમાત્માના જે ભગવાનપણાનું, વાત્સલ્યપણાનું સુખ આપ્યું. એવા નાના નાના ગામડાઓમાં પણ પરમાત્માએ હરિભક્તોની જાણે દેખ સંભાળ રાખતા હોય અને અખંડ સુખ આપવા માટે પધાર્યા હોય. એ જ ગામોની જ્યારે આપણે યાદીમાં જોઈએ તો એક ગામમાંનું એક ગામ કે જે જિંજર ગામ, જ્યાં જિંજર ગામના પ્રસાદીભૂત મૂર્તિ સહજાનંદ સ્વામીના, સભાના મૂર્તિના, પ્રસાદીના ચરણારવિંદ, ઘનશ્યામ મહારાજ, એના તમે દર્શન કરી રહ્યા છો. ભગવાન સ્વામિનારાયણના પાવનકારી ચરણ કમળોથી અંકિત થયેલી આ પ્રસાદીભૂત ભૂમિ છે, જ્યાં સિદ્ધાનંદ સ્વામીનું બંધાવેલું મંદિર છે. નંદ સંતો માહીના સંતોમાં જ્યારે ડોક્યું કરીએ ત્યારે ગામડે ગામડે મોટા પ્રમાણમાં જો કોઈ મંદિરોનું બાંધકામ કર્યું હોય તો એ સિદ્ધાનંદ સ્વામી બાંધકામ કરેલું છે. ખૂબ સરસ મજાનું હવેલી ટાઈપ આ મંદિર છે. અને સિંહાસનની અંદર પણ તમે ઓરડામાં જ સિદ્ધાનંદ સ્વામીએ બનાવેલું સિંહાસન, એમાં પ્રસાદીના મૂર્તિઓ એ બિરાજમાન છે. મહારાજના ચરણકમળ અંકિત ચરણારવિંદ પણ ત્યાં બિરાજમાન છે. આ જિંજર ગામમાં પરમાત્માના ચરણકમળથી અંકિત થયેલી આ ભૂમિ, ત્યાં મહારાજ કેટલી વાર પધાર્યા હતા, શું શું લીલાઓ કરી છે, એ રીતે અહીંયા આખો લેખ મારેલો છે. અને આ ભૂમિમાં મહારાજ 24 વખત પધારેલા છે. તમે દરવાજા જોશો એના ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે કે એ વખતનું પુરાતની 200 વર્ષ પહેલાં જે લાકડાની અંદર નકશીકામ કરવામાં આવતું ને એટલા બધા જાડા આ દરવાજાના ઓરડાના બારણાઓ છે. અને ઓરડાની અંદર પહેલાં સંતો આવતા હશે ત્યારે ઉતારા કરતા હશે. અત્યારે તો બધી મંદિરની હિંડોળા આદિક વસ્તુઓ એ સાચવવામાં આવી છે. જાણે મોટો સભા મંડપ હોય એ જ રીતે લાકડાની થાંભલીઓથી ઉપરનો મેળો એનો ટેકો આપી અને આ સિદ્ધાનંદ સ્વામીએ જિંજર ગામના મંદિરનું બાંધકામ કરેલું છે. આજે પણ જિંજર ગામના મહાન ભક્ત એવા ખોડાભાઈ, એના પરિવારના લોકો એવું કહેતા હતા કે સિદ્ધાનંદ સ્વામીએ બનાવેલા મંદિરોમાં, સિંહાસનોમાં વિશેષપણે એક પચ્છમ ગામનું સિંહાસન અને એક જિંજર ગામનું સિંહાસન અને ત્રીજું પણ સિંહાસન એક કહ્યું હતું, ભૂલતી ન હો તો પોલારપુર ગામનું સિંહાસન. આના જેવા બથ્થડ સિંહાસન કહેતા મજબૂત સિંહાસન બીજે અન્ય જગ્યાએ જોવા મળતા નથી. નીલકંઠ વર્ણી રૂપે જ્યારે મહારાજે, ઘનશ્યામ મહારાજે ઘર ત્યાગ કર્યો અને ફરતા ફરતા જ્યારે વેકંટાદ્રી કહેતા તિરુપતિ બાલાજી જઈ રહ્યા હતા અને રસ્તામાં જ મહારાજને સેવક રામ નામે સાધુ મળેલા. જે સેવક રામ, એમણે સ્વયં શ્રીજી મહારાજ એ સેવક રામની સેવા કરેલી નીલકંઠ વર્ણી રૂપે, અને જેને લોહીખંડ પેટ બેસવું થઈ ગયું હતું તો હાથ એક ઊંચી કેળની પથારી, પત્રની પથારી મહારાજ કરી આપતા હતા. અને જે ભાર નામે રૂમાલ પણ નહોતા રાખતા એ જ મહારાજ મણ એકનો ભાર સેવકરામનો લઈ ઊંચકી અને જતા હતા. તમે એકદમ નકશીકામ સિંહાસનમાં તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઝીણવટપૂર્વક જાણે શીશમનું આખું સિંહાસન હોય એ રીતનું છે. આ હવે તમને જે દરવાજો દેખાય છે એ મંદિરના બહારના ભાગમાંથી કેતા ચોકમાંથી, ગેલેરીમાંથી જવાનો, ઉપર મેળા ઉપર જવાનો દરવાજો છે. પરંતુ અતિ જર્જરિત હોવાના કારણે આ મેળા ઉપર જવાના દરવાજાની બારી છે. જર્જરિત હોવાના કારણે ત્યાં આપણે જઈ શક્યા નથી. અને આ તમે તો હવે જોઈ શકો છો કે ગામડાઓની અંદર મધપુડાઓ એવા જ વિશે જોવા મળે. એમાં પણ મોટી માખીઓ, એ મધપુડા મોટા મોટા અહીંયા બેસેલા છે. આ ઉપરનું નકશીકામ છે. મેળાની નીચેનો છતનો ભાગ તમે જોઈ શકો છો. અને ત્યાર પછી મંદિરની સલામતી માટે આજના આધુનિક યુગના રિનોવેશન
માં સ્ટીલની જાળી કરવામાં છે. હવે તમે જે જોઈ શકો છો એ ઓરિજિનલ ખોડાભાઈનું મકાન છે, એની મેળી છે. મેળીનો ઉપરનો માળ એ બજારમાંથી આ રીતે શૂટિંગ કરવામાં આવ્યું છે. એકદમ જિંજર ગામનું જે સ્વામિનારાયણ મંદિર એની સામેના ભાગમાં જ બાજુમાં જ આ ખોડાભાઈનું મકાન છે. તો જે સેવકરામની સેવા નીલકંઠ વર્ણીએ કરી હતી અને આપણા સંપ્રદાયના શાસ્ત્રોનું એવું કહે છે આ ખોડાભાઈ એની ઓસરીની થાંભલીઓ છે, જે 200 વર્ષની પુરાતનીય થાંભલીઓ છે. આજે પણ એમના વંશ પરંપરાના લોકો અહીંયા રહે છે અને ખૂબ સારો સત્સંગ રાખે છે. પ્રસાદીના ચણારવીન આદિ અમુક વસ્તુઓ પણ અહીંયા સચવાયેલી છે. આ મેળી ઉપર જવાનો દાદર છે અને એ જ મેળી એની એ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ અનેકવાર બિરાજમાન થયેલા છે. ગોપાળાનંદ સ્વામી આદિક સંતો એ પણ અહીંયા બિરાજમાન થયેલા છે. સેવક રામે મહારાજને ક્યારેય પણ જમવાનું પૂછેલું નહીં કે વર્ણી તમે ક્યાં જમો છો. મહારાજે વચનામૃતની અંદર યાદ કરતા કહે કે ક્યારેક અમે ગામની અંદર ભિક્ષાવૃત્તિ કરીને માગી લાવતા અને ક્યારેક નહોતું મળતું ત્યારે ઉપવાસ કરતા. તો જે વ્યક્તિ પછી મહારાજે કૃતજ્ઞ જાણી એનો ત્યાગ કર્યો, પરંતુ સર્વોપરી નારાયણની પાસે જેને સેવા કરાવી અને કૃતજ્ઞપણું કર્યું, તો એ પુણ્ય કરીને કહો તો પુણ્ય કરી અને કર્મે કરીને કહો તો કર્મે કરીને. પુણ્ય કરીને એટલા માટે કે ફરી એને સત્સંગમાં જન્મ આપ્યો અને એ જ આપણા જિંજરના ખોડાભાઈ. પરંતુ પૂર્વના ભાગ્યવશાત તાવડી ટેકો લઈ જાય એવી પરિસ્થિતિ અને પૂર્વકાળને જ્યારે મહારાજ આ એમના વંશના પરિવારના બહેનો એ બધું જ બતાવી રહ્યા છે. આ જગ્યાએ ખીલીઓ ને આ બધું હતું એમ અત્યારે ખાલી ત્યાં કલર કામ કરવામાં આવ્યું છે, બાકી દરવાજા ને બધું જ એમને એમ સચવાયેલું છે. તો જ્યારે અતિ ગરીબ પરિસ્થિતિ હતી ત્યારે સદગુરુવર્ય ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એને જ્યારે વિનંતી કરી ત્યારે ગોપાળાનંદ સ્વામી સંતનો સમુદાય લઈ સંઘ લઈ અને વડતાલ જતા હતા અને રસ્તામાં જ્યારે જિંજર ગામ પધાર્યા ત્યારે ખોડાભાઈએ સ્વામીને વાત કરી અને સ્વામીને એમ થયું કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત એનું પ્રારબ્ધ ટાળવું એ તો આવશ્યક છે. અને ત્યારે પરિસ્થિતિ એવીને સંતોને જમવાનો આગ્રહ કર્યો, પણ સ્વામીને વિચાર્યો કે આટલા મોટા સંતો આ જે ચરણારવિંદના તમે દર્શન કરો છો એ એમના વંશજની અંદર સચવાયેલા છે. તો આવો આ જે પરિવાર એ આજે પણ ખૂબ સારો સત્સંગ રાખે છે. તો ગોપાળાનંદ સ્વામીને સંતોને આગ્રહ કર્યો ત્યારે સ્વામીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં. અને જ્યારે ગોપાળાનંદ સ્વામી સંઘની સાથે ખોડાભાઈને ત્યાં જમ્યા અને ત્યાર પછી એમ કહેવાય કે એનું પ્રારબ્ધ ટળ્યું અને ખૂબ સુખી થયા. અને એમ પણ કહી શકાય કે જ્યારે એનો અંત સમય આવ્યો અને વડતાલ ઉત્સવ આવવાનો હતો, છતાં પણ શ્રીજી મહારાજ સ્વયં ખોડાભાઈને દર્શન આપવા માટે ગયા હતા અને ખોડાભાઈનું પ્રારબ્ધ ટાળી અને મહારાજે અવિનાશી એવું અક્ષરધામનું સુખ આપ્યું. તો જે સિદ્ધાનંદ સ્વામી બંધાવેલા મંદિરો એ માહીનું જો કોઈ મંદિર હોય તો એક જિંજર ગામનું પણ મંદિર છે, પરંતુ આપણે નાના નાના ગામડાઓની અંદર મંદિરો ઓછા દર્શન કરવા માટે જતા હોઈએ છીએ. તો ખાસ જિંજર ગામના મંદિરના દર્શન કરવા. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.